નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિશુલ ન્યૂઝના ભરતી અપડેટની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, જેને આપણે આતુરતાથી રાહ જોતા હતા કે ઇન્ડિયા પોસ્ટનું જીડીએસનું રિઝલ્ટ ક્યારે આવશે, જીડીએસનું રિઝલ્ટ ક્યારે આવશે, તો ઇન્ડિયા પોસ્ટનું જીડીએસનું રિઝલ્ટ આવી ગયું છે। તમે આ જોઈ શકો છો કે ઇન્ડિયા પોસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે APPOST.IN GDS ઓનલાઈન, એના ઉપર તમે જઈને જોશો તો તમે જોઈ શકો છો કે અહીંયા ગુજરાતનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે। 1826 પોસ્ટ માટેનું જે જીડીએસના ફોર્મ ભરાણા હતા એનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે। આ ઉપરાંત અહીંયા પણ જોઈ શકો છો ન્યૂઝની અંદર ગુજરાત એન્ડ કર્ણાટક સર્કલ રિઝલ્ટ ડિક્લેર, બરોબર। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જઈને તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને એક આવી પીડીએફ મળશે। હવે આ પીડીએફની અંદર તમારું નામ પણ તમે જોઈ શકો છો અને તમારું સિલેક્શન કઈ જગ્યાએ થયું છે એ પણ તમે જોઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો, જેનું સિલેક્શન થયું હોય છે એને એક મેસેજ આવશે, કેવો મેસેજ આવશે એ પણ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો છો કે આ રીતનો એક તમને મેસેજ મળી શકે છે અને આ મેસેજમાં તમે જોઈ શકો છો કે તમને ડિપાર્ટમેન્ટ DOP કોંગ્રેચ્યુલેશન યુ, બરોબર, પછી તમારો રજિસ્ટ્રેશન નંબર હશે। હવે જે વિદ્યાર્થી મિત્રો સિલેક્શન થયા હશે એને આવો મેસેજ મળેલો હશે। આ ઉપરાંત હવે તે કઈ પોસ્ટ ઉપર સિલેક્શન થયા છે તે પણ તમને જણાવેલું છે। તો GDS BPM હશે તો BPM, આસિસ્ટન્ટ BPM હશે તો આસિસ્ટન્ટ BPM, અને કઈ જગ્યાએ થયા છે એ પણ અહીંયા જણાવેલું હશે। અને હવે વિદ્યાર્થી મિત્રો, આ તમને મેસેજ મળેલો હશે તો તમારા ઘરે હવે તમને એક ઇન્ટિમેશન લેટર આવશે અને તમને જે તે બ્રાન્ચ ઓફિસ કે હેડ ઓફિસે તમને વેરિફિકેશન માટે બોલાવી શકે છે અને તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને ત્યાં પહોંચી જવાનું છે। હવે તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના ભરતી અપડેટના સમાચાર। આવી જ ભરતી અપડેટ રિલેટેડ માહિતી મેળવવા માટે અમારી આ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો।